આજનું બપોરનું જમવાનું મેનુ કારેલાનું શાક છે, ભરેલું નથી પણ લોટ વેરેલું પટ્ટી કરીને, અને ભીંડાનું ભરેલું શાક છે, અને મરચાં કાચા, ગોળ, દાળ, ટીંડોરાનો સંભારો, કાકડી, રોટલી અને ભાત પછી પાછળથી લઉં. તો આ રીતનું બપોરનું મેનુ છે. અક્ષરને કઈ રીતનું છે જોઈએ આપણે. મારે જો સૌથી પહેલાં આ રીતના મટુકીનું દહીં એકદમ જામેલું શેફા જેવું, પછી ભીંડાનું શાક, કારેલાનું શાક નથી, ભીંડાનું છે, પછી સંભારો, 2 સંભારા, એક મરચાં તરેલા અને ટીંડોળાનો, અને ગળ અને દાળ અને છાશ. આ રીતના મેનુ છે. બધાથી વધારે શું ભાવે? બધાથી વધુ ભીંડાનું શાક, તરેલા મરચાં બધું. એક મેનુ છે. રોટલી, ટીંડોળાનો સંભારો, દાળ 2 વાર અપાઈ ગઈ છે. દાળ તને વધારે ભાવે, અને શાક વિથ દહીં. બાને રોટલી, ભીંડાનું શાક, કારેલાનું શાક અને સંભારો ટીંડોરાનો અને દાળ ભાત. દાળ ભાત હોય એટલે પૂરું ને, બપોર મજા આવી જાય ને. દાળ ભાત બહુ ભાવે. દાળ ભાત ભાવે, હા બહુ ભાવે. હોય એટલે ભાવે. આ રીતનું બપોરનું મેનુ છે. ચાલો બપોરા કરવા. કાલે એકાદશી ગઈ એટલે આજ થોડીક ભૂખ વધારે લઈ ગઈ એટલે હાલો જમી લઈએ. જય સ્વામિનારાયણ.